गुड मॉर्निंग मीटू। अब तो मॉर्निंग मॉर्निंग में मैं बच्चों नहीं काटी, मॉर्निंग मॉर्निंग में पहले वाली नहीं काटी मिस्टी है तो भैया नहीं आकोड़ा ठंडी लागा थोड़ी थोड़ी नहीं तन भूखे लागी ना पड़ी क्या खा दिया हारू बटर वारू હતું એટલે હારું ભયાનું ઉભા દે ના ઉઠા રે રવા દે ના ઉઠા રે ભયા તો મસ્ત ગટર મટર કરી મુઈ જાય આ પહેલા શું કામ જતી રહી મમ્મી ભૂખ લાગી અત્યારે મોર્નિંગમાં તો ભૂખ લાગે ને જેવી ઠંડી પડે ને 4 વાટવાની તો પણ વાત ને તને ના પાડે ચોય વાટવાની તો પછી જોબ જવાનું હોય તો વાટ્યા હોય આ તો કોઈ ખુદરું કરવું હા ખુદી કરવાનું ખુદી તોડવાની છે સંતોષ એટલે તો યાર રોટલી ખાય આ બધા બહાર જ આજ બહુ રમી અમારે સૌથી વધારે કપડા હવાર હવારમાં ઓય હોય ઉભરે હાલના કાઢે ઓય ના ગોતે ઓય હા હું જોતો લે ઓય એ રોબા નહીં કાઢ ને નહીં કાઢ ઠંડી લાગે નહીં લાગતી બા હું જોતો તને લાગે શરદી થઈ ગઈ કાલ આઈસ્ક્રીમ ખાઈ યાર શરદી થઈ ગઈ બતકડી ઓછી નહીં નવડાવી દે હેલો જી હવે શિયાળો આવે જમ શિયાળો આવે ને વહેલું લુગડો તો બેવાનું થાય પહેરવાની જોઉં તો કંટાળો આવે પાહો હોય અમને તો બહુ જોર આવતું હોય એ આવ્યો છે એ દંડો લઈને જ આવે હવે આવ્યો ખાવા માટે તો લાઈન લાગી લાઈન બધો લાઈટ તો પાણી જતી રહી ને લાઈટ ઓન બહુ લાઈટ ગેસ બને છે ગેસ ખાસ ગેસ કરીને ચડાવો ને ભાઈ ગેસ નો લે બોલા अमूल दूध पीता है इंडिया एडवर्टाइज કરી ફરીથી કર દે એકવાર अमूल दूध पीता है इंडिया તો બોલો એડવર્ટાઇઝ કરો ફાટકો તો લઈ જા લે મોટા મોટી ભૂખા અમારા ઘરમાં અહીંથી ના મોટી ભૂખા બીજો નંબર આ ત્રીજો નંબર મમ્મી એ તો મારી બધો ખમારો બધા અને સૌથી છેલ્લે અમે આવીએ તમે બકાતા એ લોકો ખો પણ દેખાય નહીં લોકો વાલ લાગે તમે કલાક થી બેઠા હોય ને 1 કલાક થી તો અને અમે 5 મિનિટ પાછા આવીએ ને તોય ફટ દઈને અમે 5 મિનિટમાં તમે આટલું બધું ખાઈ શકો અમે આટલું અમારે કલાક થાય તમારા ઘોઘડા હોકડા ઓહો મોટા મોટું તમારા ઘોઘડા હોકડા તારું એ ખાલી બતા જાનું એ તો માથાનું બતા જાનું અને માથાને બતા બે અંગાત બતાવી દી પણ નરી ઘોઘડા ને મને તો લાગે ને એની જશે તને શરદી થઈ જાય નાકમાં બતાવી દી
બધાનો ઈલાજ કરાવી દઈએ. શું આલીને આવ્યો? હા બેટા થેન્ક યુ. શું આપીને આવ્યો લે તેનું? વાટકો કણ આપીને આવ્યો? ફાસ રાખો ને. મને જ ભૂખ નહીં લાગતી. હું એક જ એવી હું કે જે ગેસ તો બને છે. ગેસ એક ભેંસ લાવો, પછી એનો ડોવો, એની દહીં કરો ને એની છાશ કરો, પછી એની ગેસ કરો. ગાઈસ ગેસ ખાવા આવો. ત્રણ ચાર જણના હાથની ગેસ ખાવા આવો બધા. મેઠું નાખવાનું, સાસ બરી જાય પછી ચમણી કરવાની કે ને એને ખીચડી જેવી બનાવો. એટલા જ બોલાય બચારે કીધું કે મારી મમ્મી બનાવે ના બનાવે. આ બધો બનાવો. બસ હોજ પડી ગઈ ને અહીંયા તો જો જેનું એકલા પડી ગયા. મિસ્ટી મામાને ઘરે જઈએ. રિયાના બધા એમનો કંઈક ચોલ્લામ જવા ના કંઈક શું હા ચોલ્લો જ કરવા જવાનું લગન છે તો એની ભાઈના છોકરાને. ધેનું હું જાઉં હું તું આવું હું તું તો મને ના પાડતો હતો. હા તો મને શું કહી દે, મને સોરી કહી દે ભાઈ હું આવું. એવી રીતના નહીં. કાન પકડી મને લઈ જાય એવું કે ચો લઈ જાઓ. મારા હંગાત આવું. હું તો મિસ્ટી મોમાન ઘેર જાઉં. તારે આવું હું કાલ જવાની હું. મમ્મીને પૂછવું પડે. પૂછી જોજો. બૂમ પાડજો કે મમ્મી હું પાડું. તું પાડ ને કે મમ્મી એમ કે ખાલી બોલશે તો પપ્પા તને શું કે હ તારા પપ્પા શું કે તને એવું નહીં કહેતા. મિસ્ટી જતી રહી એ નહીં. મિસ્ટી જતી રહી ને તેનું તને ના લઈ જી ને ઓલ્યા તારી તને ના લઈ જી મિસ્ટી જોતું એ પાવર ના કઢાય. ઓ તારો કાકો આ તો રિમોટ ના પાવર આનું પેલું ઘાલવાનું છો કાઢી નાખ્યું. રિમોટ ના હો આ થોડી કઢાતા હે. ના કઢાય લે. અલે ના કઢાય. મમ્મો બોલો મને મારો તું તું એનો દંડો મારે અને તને દંડો મારે તો બાપ મને મારો તો હું ચો જાઉં. હું તું માર દે. એ તો મારો મને મારો ને તને મારો. આપણે બેનો મારો. હાસ તો બહુ કાયા થાય મમ્મા તો. કોને માર દઈશ? મમ્મા ને મારે તું દંડો? મમ્મા ને દંડો મરાય? પછી તમે કના ઘેર જશો? તો પછી પાછો આવશો જ નહીં તમે યાર મમ્મા ને ઘેર. હું વાંચતો મમ્મા પછી બોલાવે નહીં. બોલાવે નહીં તું મમ્મા બોલાવશે. તું મારું તો જોઈ બોલાવ મમ્મા. અને તમે દવા લેવા ગયા હતા? હા તો કોની દવા લેવા ગયા હતા? મમ્મીની તારી તે હું નથી આવી. તાર મમ્મીની દવા લઈને આયા? દાદી આવી તે. દાદી આવી જ હતી ને. દાદીની લાયા દવા? હા તો કાલ તમારે ઘેર જવાનું? હા તો હાસ તો આ ભાષા જોઈ શીખી લાવ્યો લે તું. હાસ તો તારી ભાષા વાહ ભાઈ વાહ. આવી ભાષા કોને શીખવાડી તને? ફોન જોવો. એ ફોન નહીં, એ રિમોટ હ. રિમોટ નહીં ફોન હ. એ ફોન નહીં, રિમોટ હ. હેલો પપ્પા કહેજો. પપ્પા વાળું હું તો કાલ જવાની હું. હું દૂધ નો લઈ ખાઉં. જા ને ભાઈ તું દંડાવાળી. તારા પપ્પા તો છે. મારા પપ્પા બહાર હે.
યાર મજો જો હે મિષ્ટીને યાદ તો જતા રહે બધા ઘરનું ઊનું થઈ ગયું બહુ અલગ અલગ લાગે બધા હોય તો અલગ લાગે ને કોઈ ના હોય તો પણ અલગ લાગે તો મારા પપ્પા ચો જ્યાં ચો જયા ઓમ ચો પણ રોમા પીરે જાય તો જુઠ્ઠું બોલવું ને ઓમ જયા ઓમ જે જેટલું જુઠ્ઠું બોલા આ છોકરો મને સમજાવો કે તારા પપ્પા બહાર નહીં મારા પપ્પા બહાર જ દે છે ઘોડો ડોબો ડોબો હાઈ રહી એવું નહીં હલો ગાઈસ ગુડ નાઇટ કહી દે ઠંડી પડે છે એને આમ અહીંયા ગાઈસને પૂછજો કે ઠંડી પડે હ ઓવા એટલે અહીંયા હમું જોઈને પૂછવાનું હોય એટલે મેં કે નતું ઠંડી પડે એમ પૂછજો સ્વેટર પહેરજો બધા હવ બિલ્લી હવ ખાલી હવ કહી દીધેલો પૂરું મારી ધેનુડી મારે ધેનું કાલ ઘેર જતું રહે ને ધેનું તું જપતો ચમ નહીં પણ કશું નહીં જપતો રમવા જાઉં દરિયા લઈને આવે ને આ મમ્મી ભાજી પાવ બનાવવા કહે છે તૈયાર લાવ્યા પાવ ગરમ કરો પાવ પાણી બોટલ લઈ જાઓ પાણી બોટલ લઈ જાઓ પાલા બધું લઈ જાઓ દાદા ખાવા દઈ છે માપા ફોન જો દાળ ફ્રાય આખો આવડો ઓઢા ત્યાં તો ઠંડી નથી લાગતી એ મોમા ઓહો થેન્ક યુ અને રંબાની કેમ દેતો देखो गाइस पाव तैयार करो खाવાનું બાકી પાવભાજી બનાવી પાવ ગરમ આ તો ગરમ ગરમ ખાય તો સારું લાગે એટલે તૈયાર કરો અડધા ખાવા બેઠે તો એ બનાવો બાજુ શિયાળાના 2 દિવસ થયા તો ઠંડી લાગે છે તો શિયાળો બેસે પછી કેટલી ઠંડી લાગશે તો તમે બધું તો પછી તો ઠંડીનું પણ મજા આવે ગયા ઠંડી આમ ભલે ઠંડી લાગે પણ હા એટલે તો આમ ભેગા તો મજા આવે શનિવારે આવીશું ને પાછા લગનમાં જવાનું એટલે ને તો 2-3 જગ્યાએ લગન એટલે પાછું તો આવવું જ પડશે આવીશું એટલે ને આવીશું લગનમાં ઉભા આવીને જતા રહીશું તો આટલું તો આટલું લેવાનું આખું વેકેશન અમે તો ઉનાળો દિવાળી વેકેશન અહીંયા જ કરીએ ના હા મજા આવી જાય એટલે જ ને હા ના ખાવાનું તો હું નહીં બનાવું તમે લોકો બનાવો એટલે ચાલે જો ધ્યાન તો જો
ધ્યાનીશ તો ધ્યાનીશ તો બલારા. હા ઉડાડો, હા ઉડાડો. એનો તો કપી જોડે વધારે ફાવો. એને હા મિસ્ત્રી ને ભયલો કે જોઈએ ભય મમ્મા ઘરે થયું નહીં ત્યાંનું. હા પતી ગયું. બસ હવે 2 પાવો જોવું તો કેજે પાવભાજી પાવભાજી લઈને ખાઈ લીધી હું રહી. એને તો ખાવાની હા બહારની નહીં ખાવાની એમ તો ઘરની જ ખાવાની. તો એને ખાવાની ઘરની ખવાય બહારની ના ખવાય. મિસ્ટી ના આવવાની હાથ મૂકે એટલે મિસ્ટી તો જવાનું પડે મમ્માની ઘેર જ. ના મોકલી દે નહીં ખોટી રજા થોડી પાડવાની. ના ના પાડવાની થઈ તો મને તો કરો થાય તો કે હા આપણું છોકરું ગમેલું આવું હોય પણ આવું તો કરો જ. કેજો લાડ પેર કરી બોડી બનાવી તો એટલે જ ના. પેલા ભણવાનું હમ પાવ કમ્પ્લેટ એ ચમચી અંદર નાખી પતી ચલો ખાઈ મળીએ. ચાલો કાઢવા જવાનું કહો. તમારે કાલનો બ્લોગ જોજો. કાલનો બ્લોગ જોવાની બહુ મસ્ત મજા આવે બધા. કાલ કોણ હ શું કરવાનું હ શું કેવું પણ જુઓ યાર શું થશે તો કરે. મને બહાર લઈને બહાર બહુ શરમ આવે. કશું નહીં ઉતારી દેવાનું એમાં જો કાલ જવાનું તો બધો શું થશે તો કરીશ. એટલે અત્યારે કઈ કહેતી નહીં પછી કહી દે તો